Sare sare mare sani sare sare ma pa ma ni sare sare ma pa ni pa mare mare sare ma pa ni re re sa sare ni sa pa ni ma pa re ma sare ni sa ni sare ma pa ni sare ma pa mare sa mare pa ma ni pa sa ni re re sa sare ni sa pa ni ma pa re ma sare ni sa re ma pa ni sa re ma pa ni sa re ma pa ni re ma pa ni sa re ma pa ni sa re ma pa ni re ma pa ni sa re ma pa ni sa re ma pa ni बेटे धर्म कुंवर घनश्याम शोभा छाई रही मीर के मुनि जन चंद चकार प्रीत न जात कही बेटे धर्म कुंवर घनश्याम शोभा छाई रही। आज रोज श्री स्वामीनारायण मंदिर वडताल धाम द्वारा आयोजित वसंत पंचमी समयो અને શિક્ષાપત્રી જયંતિ એના નિમિત્તે પંચદિનાત્મક શ્રીમદ શિક્ષાપત્રી ભાષ્ય કથા એના પ્રારંભે પવિત્ર ગોમતીજીના કિનારેથી પવિત્ર પોથી યાત્રાનો પ્રારંભ થયો. શિક્ષાપત્રી કથા અને એમાંય પાછું વડતાલ ધામમાં જ્યાં મહારાજે પોતાને હાથે જે શિક્ષાપત્રીની રચના કરી છે જે આપણા સુખને માટે મહારાજે અહીંયા હરિમંડપમાં બેસી ને આપણા કલ્યાણને માટે મહારાજે આપણે શિક્ષાપત્રી આપી છે. એમાં ખાલી 212 શ્લોક છે. કહેવાય છે કે ગાગરમાં આખો સાગર સમુદ્ર ભરી દીધો 350 શાસ્ત્રનો સાર મહારાજે આપણે ફક્ત ને ફક્ત 212 શ્લોકમાં આપ્યો. હરિમંડપ એટલે સ્વામિનારાયણ ભગવાનને રહેવાનું અતિ વહાલું સ્થાન, જે સ્થાનને સંતોએ અક્ષરધામ તુલ્ય કીધું છે. વૃત્તાલય છે ભગવાન દૈત્ય સાક્ષાત સ્વામિનારાયણ ભગવાને સ્વહસ્તે વડતાલ ધામમાં જ પોતાનું સ્વરૂપ પધરાવ્યું છે, બીજે ક્યાંય પધરાવ્યું નથી. આ સ્વામિનારાયણ સંપ્રદાયના અનેક ગ્રંથો એનો પુરાવો છે. ભગવાન સ્વામિનારાયણ આ સ્થાનમાં આચાર્યનું સ્થાપન કર્યું. પુનઃ ભગવાન સ્વામિનારાયણે ઘણા બધા શ્લોક વધારી અને 212 શ્લોકની શિક્ષાપત્રી સ્વામિનારાયણ ભગવાને હરિને લખી. એ સંવત 1882 વસંત પંચમીના દિવસે શિક્ષાપત્રી પૂર્ણ કરી. पूरन शशि सम आस है पूज्य जानू छवि निरखी के આ સહજાનંદ સ્વામી અક્ષરધામ એ આનંદનું ઘર છે બાપા. એ કેવળ આનંદ આનંદ અને આનંદ. સુખ હોય એનો વિરોધી દુઃખ હોય, માન હોય એનો વિરોધી અપમાન હોય, ઠંડી હોય અને ગરમી આ વિરોધી શબ્દ છે, પણ આનંદ શબ્દનો કોઈ વિરોધી શબ્દ જ નથી. જે આપણે થાળ મહારાજની મૂર્તિને ધરાવીએ એ થાળ એમણે શિક્ષાપત્રીને ધરાવ્યો અને માનસી પૂજા કરી. એટલે મહારાજે એને લખ્યું કે મદરૂપમિતિ મદવાણી. આને કહેવાય મદરૂપમિતિ મદવાણી.
મીઠે સંત સભા મહિષા. મહારાજ અહીંયા અનંત વખત આવ્યા છે, અનંત લીલા ચરિત્રો કર્યા છે. શિક્ષાપત્રી પણ મહારાજે અહીંયા લખી છે, એટલે મહારાજનું બહુ વાલું ધામ છે. રસ શૃંગાર ધરી રૂપ હર માનું રસ શૃંગાર ધરી રૂપ બરસત આનંદ જરી. 200 વર્ષ પહેલા ભગવાન સ્વામિનારાયણે વડતાલની અંદર હરિમંડપમાં બેસી આપણા સર્વ કોઈના સુખને માટે થઈ 212 શ્લોકની શિક્ષાપત્રી આપી. 212 શ્લોકમાં અંતે ભગવાન સ્વામિનારાયણે લખ્યું કે અમારી લખેલી આ જે શિક્ષાપત્રી છે તેનું જે પાલન કરશે એ આ લોકમાં અને પરલોકમાં મહા સુખને પામશે. ગુલાબ કે હાર પહેરાઈએ બાજુબંધ તોરા સિર ધરાઈએ નૃત્ય કરન મુનિ લાગે જબહી શ્રી હરિ પ્રસન્ન ભય તબહી. मुनि बांधे घुंघरू पाऊं श्री हरि को अतिरि जावन ताऊं. मुनि बांधे घुंघरू पाऊं श्री हरि को अतिरि जावन ताऊं. છુમ છનન છનન છુમ છુમ છનન છુમ છુમ બાજે. छुम छनन छनन छुम छुम छनन छुम छुम बाजे. છનન જનન છનન છનન જનન છનન છનન જનન છનન જનન છન છન જન બાજે. છુમ છનન છનન છુમ છુમ છનન છુમ છુમ બાજે. छुम छनन छनन छुम छुम छनन छुम छुम बाजे. નાચત ગિરધારી नाचत गिरधारी નાચત ગિરધારી नाचत गिरधारी. ખનગ ગરજ સુની નિરખી મગન વ્રજનારી. નાચત ગિરધારી नाचत गिरधारी નાચત ગિરધારી. नाचत गिरधारी. મેઘ સોમૃદંગિયા છે દાદુરયું પંગ ચંગ. મેઘ સોમૃદંગિયા છે. સ્વામિનારાયણ સંપ્રદાય એક એવો સંપ્રદાય છે કે એમાં પોતાની જીવનની માર્ગદર્શિકા એવી જે શિક્ષાપત્રી એની જન્મ જયંતિ વર્ષોથી ઉજવાય છે. અને આજે 198મી જન્મ જયંતિ એ પણ જ્યાં ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રી લખી એ હરિમંડપની સમીપે પવિત્ર સભા મંડપની અંદર ઉજવણી થાય છે. એમાં દેવની ધજા નીચે હોય, હરિમંડપ જેવું સ્થાન હોય, આચાર્ય મહારાજ પોતે હોય, પ્રસાદીની શિક્ષાપત્રી હોય, સંતો હોય, હરિભક્તો હોય, છયે અંગની સાક્ષીએ શિક્ષાપત્રીની જન્મ જયંતિ ઉજવવાનું સૌભાગ્ય આપને મળ્યું છે. એ ખરેખર આપણે સંપ્રદાયમાં સૌથી વધુ ભાગ્યશાળી આત્માઓ છીએ એની સાક્ષી છે. મહારાજે શિક્ષાપત્રીને વિશે તમામ આશ્રિત જનો માટે બહુ કૃપાએ કરીને મહારાજે આ શિક્ષાપત્રીનું લેખન કાર્ય કર્યું છે. મહારાજ કે અમે તમામ શાસ્ત્રોનો સાર કાઢી અને આ શિક્ષાપત્રી તમામ જીવોના હિત માટે લખ્યું છે. જે અમારા આશ્રિત જનો શ્રદ્ધાપૂર્વક આ અમારી આજ્ઞા પાળશે તે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારેય પુરુષાર્થની સિદ્ધિ પ્રાપ્ત કરશે. મહારાજે કહ્યું કે આ અમારી શિક્ષાપત્રી જે લખી છે એ તમામ મનોવાંછિત ફળને આપનારી છે, પણ છતાંય કોઈ દુર્બુદ્ધિ જન કુબુદ્ધિએ કરીને અમારી શિક્ષાપત્રીથી વિપરીત રીતે વર્તશે તે આ લોકને વિશે કષ્ટને પામશે. તો વાલા ભક્તજનો, આ શિક્ષાપત્રીની અંદર ભગવાન, ભગવાનની ભક્તિ, સેવા, ઉપાસના, તમામ રીતિ નીતિ મહારાજે બહુ સ્પષ્ટપણે લખી છે. એ આપણા સૌના હિત માટે લખી છે. આવા ઘોર કળયુગમાં પણ કચ્છના ભક્તો ઉપર ભગવાન સ્વામિનારાયણનો બહુ મોટો રાજીપો છે. કારણ કે મહારાજ અવારનવાર જ્યારે પક્ષીઓને, કબૂતરને ઝાર નાખતા ત્યારે મહારાજ એમ કહેતા કે આ બધા કબૂતરોના જીવ કચ્છમાં જન્મ લઈ અને મહાન મુક્ત થશે અને અમારું ભજન કરી દેશ વિદેશમાં સત્સંગ ફેલાવશે. મહારાજ કે આ શિક્ષાપત્રી પ્રમાણે જે વર્તશે એ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારે પુરુષાર્થની એને સિદ્ધિ થશે, પણ શિક્ષાપત્રી પ્રમાણે વર્તશે તો. ને મહારાજ કે શિક્ષાપત્રી પ્રમાણે વર્તે એ જ અમારો છે. શિક્ષાપત્રી પ્રમાણે જે ન વર્તે
એ મહારાજ કે અમારો નથી, એટલે મહારાજ કે શિક્ષાપત્રમાં અમારે જે નોરી એને અમારે કાંઈ લેવા દેવા નથી. बाजत बीना ताल मृदंगम, बाजत वीणा ताल मृदंगम, धनि सा नि सा रे सा रे ग रे रे सा, रे म प म प द नि प ग रे रे सा, ग म प द म प द नि सा द नि प, गम पदानी पा. भगवान स्वामीनारायण 198 साल पूर्व इसी वड़ताल धाम में विराजमान होकर सर्वजीव हितावह स्वामीनारायण संप्रदाय की आचार संहिता शिक्षापत्री ग्रंथ का आलेखन किया. ऐसा आज पवित्र दिन है. શિક્ષાપત્ર 198 જ્યારે જયંતિ દિવસ છે, ખૂબ ભજન કરશો, આજની આજ્ઞાનું તલતલ જેટલું પાલન કરશો. અને ભક્તો ભૂલી જાતા નહીં, આજ વડતાલ ધામમાં બેસીને આપણે આ શિક્ષાપત્રી જયંતિ મહોત્સવ ઉજવી રહ્યા છીએ. लेततान अति प्रेम सूर, तारी छवि घनश्याम, बाजत वीणा ताल मृदंगम, बाजत वीणा ताल मृदंगम,